ગુડ મોર્નિંગ મિત્રો, શુભ સવાર. આપણી સવાર પડી છે ધાબા ઉપર. જો સવારમાં કેવું વાતાવરણ છે. આપણે આવી ગયા છીએ રાજસ્થાનમાં અને જો માર્ચ મહિનો ચાલુ થયો પણ હજુ ઠંડી એટલી છે કે પહેરવું પડે છે. જો ટોપી જેકેટ ને બધુંય એટલી ઠંડી છે. અહીંયા ઉદયપુર પહેલાં રોકાયા છીએ, રાત્રે નીકળ્યા હતા આપણે, ત્યાં પહોંચ્યા છીએ. હવે જોઈએ ભાઈ ક્યાં લઈ જાય છે. હરિયાણા કહે છે, હરિયાણાની ટ્રીપ છે. ચલો જઈએ હરિયાણા. જો મિત્રો, ગાડીવાળા મિત્રો ધ્યાન આપજો, ગુજરાતમાં તો તકલીફ નહીં પડતી, બહારની વાત છે. આ ઉપરના 2 પોઈન્ટ પેટ્રોલના છે, એટલે પેટ્રોલ વધારે છે. નીચેનો 1 પોઈન્ટ સીએનજી છે. આપણે પેટ્રોલમાં ચાલુ કરી થોડી વાર ચલાવી અને પછી ઓટોમેટિક જેમ સીએનજી ઓછો થયો ને એટલે ઓટોમેટિક છે ને જો લોગો નથી, સીએનજીમાંથી પેટ્રોલમાં જતી રહી. હવે જોજો અહીંયા જે બટન આપ્યું છે ને સીએનજીનું, આ દબાવું થાય લાઈટ નહીં થાય દબાવું આવે લોગો, દબાવું છું આવે લોગો, સીએનજી નો નહીં આવે. દબાવું તોય નહીં આવે. જો આ દબાઈ રાખી, સીએનજી છે નથી એવું નથી. આ 1 પોઈન્ટ બતાવે છે ને, હજુ કમસે કમ 30 કિલોમીટર ચાલો એટલે સીએનજી છે. પણ રિફ્યુલ કરશે તો આપણે આવી ગયા છીએ 20 કિલોમીટર ચલાવી પેટ્રોલમાં, આવી ગયા સીએનજીમાં. એટલે આમાં શું છે કે તમે પેટ્રોલમાં ચાલતા હો અને પેટ્રોલ ઓછું થઈ જાય, સીએનજી વધારે હોય તો ઓટોમેટિક સીએનજીમાં જતી રહે. તમે પેટ્રોલમાં કરશો તોય નહીં આવે. હા, જે વસ્તુ વધારે હશે ને એ બાજુ જશે, જે વસ્તુ ઓછી હશે એમાં નહીં જાય. પેટ્રોલ હોય તો પેટ્રોલમાં જતી રહેશે, સીએનજી વધારે સીએનજીમાં જતું રહેશે. તો ગમે ત્યાં જાઓ તમારે પેટ્રોલ તો રાખવું જરૂરી જ છે. સીએનજી મળે યા ના મળે, બાકી સીએનજી મળી ગયો તો આપણા નસીબ. ઉદયપુર સુધીમાં તો 5-6 પંપ છે અને આગળ બી છે, જોયા તો ચેક કર્યા છે, જોઈ લઈએ. હવે પંપ સુધી પહોંચી ગાડી. હજુ કેટલો સીએનજી જો 30-40 કિલોમીટર ચાલે એટલો છે, પણ એનું લેવલ ઓછું છે પેટ્રોલથી, એટલે એ સીએનજીમાં જતી રહે. પેટ્રોલ વધારે છે એટલે પેટ્રોલમાં ડાયરેક્ટ થઈ ગયા. સવારના ડુંગરા મસ્ત આવે છે, હરિયાળા. બાકી તો તડકો સામો આવો પછી કશું આવતું નહીં. આપણા વ્યુઅર્સના, આપણા સબસ્ક્રાઈબરોના ઉદયપુરના ડુંગરાઓ બતાવી દઈએ. કાદુ મકરાણીના ડુંગરે તારા ડાયરા તો નથી ભાઈ. જઈ રહ્યા છીએ, ઉદયપુર નજીક આવી રહ્યું છે. જુઓ ઝૂમ કરીએ એટલે મારો કેમેરો બહુ હલતો દેખાય. સરસ લાઈટ બાઈટ, તડકો બડકો પડે છે ડુંગરા ઉપર, પહાડો ઉપર, ઘાટીમાં. સારું એવો વિડીયો બને છે. સરસ સવારના 7-8 વાગ્યા છે. મસ્ત. આપણે હવે ઉદયપુરમાં કાંઈ કામ નથી ભાઈ, એટલે આપણે જઈશું સીધા બાયપાસ. આગળથી બાયપાસ આવે, બાયપાસ ચડી જઈએ. સવારમાં ખોટું ટ્રાફિક ને બીજી ત્રીજી મગજમારીમાં એના કરતાં બાયપાસ બન્યો છે, બાયપાસમાં જ ચડી જઈએ. ગેસ બેસ લેવાનું નહીં, નાસ્તો બાસ્તો કરવાનું નહીં. ગેસ છે હમણાં નાથ દ્વારા ચાલે એટલો આવવા દઈએ. જવા અહીંથી આગળથી આવશે બાયપાસ. આવવાની તૈયારી છે હવે. જો મિત્રો, આ બાયપાસ નવો બન્યો, સામે ઉપર ગાડીઓ જાય. આપણે અહીંયાથી ચડી જઈએ બાયપાસમાં. બરાબર, આપણે કોઈ આવું ઉદયપુરમાં કામ નથી. આ પુલ છે ત્યાં આમ ગોળ રાઉન્ડ મારી અને આની ઉપર ચડવાનું છે. અહીંથી સ્ટાર્ટ થાય છે ઉદયપુરનો નવો બાયપાસ. ચાલો જઈએ. આ બાયપાસ ઉદયપુર, ચિત્તોડગઢ, સીધા ઉદયપુર. આ બાયપાસ યુટર્ન ગોળ બોલાય કેટલી મારે. સીધી ચડાય, ત્રીજા ગેરમાં નાખો. ગાડી જેટલી ચડાય. આવી ગયા આપણે બાયપાસ ઉપર. ગોલ ઘુમાઈ, ચક્કર ગોલ ફરતા. હા, બાયપાસ ઉપર ચડી ગયા છીએ. બંદરમાં બેઠા છે, નીચેનો બતાવો વ્યૂ. હા, અહીંથી આપણે આયા જો જઈએ છીએ આપણે હવે સીધા આ બાજુ ઉદયપુર. ટાટા બાય બાય ઉદયપુર, બાય બાય ટાટા કહી દીધું. જો બાયપાસ નીકળી ગયા. આમ જો રોડ, હા આમ રોડ જો કેવો હોય. રોડ જાય અહીંયા અંદર કામ વગર આપણે જવાનું નથી થતું આપણે ભાઈ. આટલો મસ્ત રોડ એ બાયપાસ છે પણ એ હડી ગયો, તૂટી ગયેલો રોડ. મસ્ત આરસીસી રોડ કેવો બન્યો આ બાજુ જો, લેટેસ્ટ. આવો રોડ બન્યો હોય ત્યાં અંદર શું કામ એ જોજો. ઉછાળી પછાડ્યો.
આપણે ચંદ્ર ને મંગળ ની વાતો કરીએ પણ બે જોઈન્ટ ના છેડા નથી લેવલ કરી શકતા. ઊંચા કરીને પછાડે છે આટલા મસ્ત રોડમાં. શું કરીએ હવે યાર? સારું કોઈ વાંધો નહીં, જે છે એ રોડ તો સારો મળ્યો ભાઈ. વાતો તો બધી તાજો ભાઈ. કોઈ પેટમાં દુખે તો દવા લઈ લેજે ભાઈ. મારું બોલવાનું આખું છે, તકલીફ પડે કદાચ બોલવાની. સરસ સરસ, ચલો રોડ